પહોંચી ગયા આપણે હલિયા. આપણે જતા મામન ઘરે. આપણું વેલકમ કરો. ભાઈ જોડે બે બોડીગાર્ડ આવતા હતા. હા તો થોડી આ પાંજરા વાળા હાંકળ નથી ભાગ. હાર્દિકભાઈ આપણું હાર્દિક સ્વાગત કરે છે. હલિયામાં સ્વાગત માવાથી થાય. इतने तेजस्वी लोग हैं हमारे पास. પણ માવો આપણો ફેવરિટ નથી એટલે આપણે ખાઈ લીધા જલેબી ગાંઠિયા. નાસ્તો કરીને આપણે થઈ ગયા હતા રેડી થઈને આપણે પહોંચી ગયા બાર મહેફિલમાં. ઇંગ્લિશ જોડે આપણે જોતો હતા ફોન. દ્વારકાધીશના સોંગ સાંભળતા કેમ ભૂલાઈ જાય. ये बड़ी अच्छी बात कही. બધાય મળીને મોટા પાયે ચર્ચા કરતા હતા. ત્યાં આવી ગયા હતા રિશ્તેદાર. બધાય મળીને 4-5 કિલો ફોટા પડતા હતા. हाँ ये कर लो पहले. આવું બધું જોઈને તમને લોકોને ખબર પડી ગઈ. આપણે પહોંચી ગયા સગાઈમાં પહોંચી ગયા તો ગોળધાણા ખાતા કેમ ભૂલાઈ જાય. ત્યાં ચાલતી વિધિ પણ ફોટા પાડતા કેમ ભૂલાઈ જાય. દૂરથી આપણે લઈ લીધા 3-4 કિલો વિડીયો. આ લોકોને કંગારૂ સેશન કરીને આપણે પહોંચી ગયા પેટ પૂજા કરવા. જમવું ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, છાસ પીવી ઇઝ ઇમ્પોર્ટન્ટ. જમીન આપણે પહોંચી ગયા અલિયાબાડા એરપોર્ટે. આવી ગઈ આપણી ફ્લાઇટ 45 મિનિટમાં આપણે પહોંચી ગયા રાજકોટ એરપોર્ટે. રાજકોટ પહોંચીને આપણને આવી ગઈ બહુ મજા. આપણે જતા એરપોર્ટ ની બહાર આના વગર આપણું વેલકમ અધૂરું છે. એટલે એને થેન્ક યુ કહીને આપણે ક્યારેય ન જોયું રાજકોટ બોર્ડ જોઈ લીધું. એરપોર્ટ ને બાઈક કહીને આપણે જઈ કરે ત્યાં સુધી તમે લોકો ફોલો કરતા હો.